नमस्कार मित्रों, आजना ऑनलाइन क्लास में आपનું स्वागत है। आज આપણે સ્વાધ્યાય 7.3 માં એક શરૂઆતના એક્ઝામ્પલ કરીશું। 8 થી આપણે જોયા છે, 8 પછીના એક્ઝામ્પલ જોઈએ। પ્રશ્ન નંબર 3 એક આપણે કરેલો છે। પ્રશ્ન નંબર 3 જે છે એવો જ પ્રશ્ન નંબર 2 પણ છે, તો એ તમારે કરવાનું છે જાતે। પ્રશ્ન નંબર 2 જે છે એ હોમવર્ક છે। આ જ પ્રકારના એક્ઝામ્પલ છે। જ્યારે આ પ્રકારના એક્ઝામ્પલ હોય એટલે કે cos 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 sin 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 અથવા cos sin sin cos, તો આ પ્રકારના એક્ઝામ્પલ જ્યારે દેખાય ત્યારે તમારે કઈ પેટર્ન ફોલો કરવાની? તો અહીંયા મિત્રો જો આમાંથી કોઈ પણ બે, ધારો કે આપણે આ બે લઈએ CC, આ પ્રમાણે લખીએ cos 6x into cos 4x into cos 2x dx। तो मित्रों आ C અને C પ્રકારનું સૂત્ર જો આપણે ઉપયોગ કરીએ 2cc તો આપણને મળે C plus C। તો આવા પ્રકારના એક્ઝામ્પલમાં આ પ્રમાણે આપણે બનાવવું પડે। ધારો કે S અને C હોય, sin cos હોય તો 2SC બને, cos sin હોય તો 2CS બને, SS હોય 2SS બને। તો આ પ્રકારના એક્ઝામ્પલ જ્યારે દેખાય ત્યારે તમારે આ પ્રમાણેનો સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો। ખાસ કરીને જો અહીંયા ગુણાકારનો સંકલનમાં હજુ સુધી નિયમ આવ્યા નથી। નિયમ આવશે એ અલગ વાત છે, પણ એ આગળ આપણે ભણીશું એટલે ખંડસર સંકલન કરીને ગુણાકારનો નિયમ પણ આવશે। પરંતુ જેમ બને એમ સરવાળા સ્વરૂપમાં છૂટું પાડીએ તો સંકલન શક્ય બને। જો આ CC જે છે એનું સૂત્ર C plus C સરવાળા સ્વરૂપે થઈ ગયું, ગુણાકારમાંથી સરવાળા સ્વરૂપ। તો હંમેશા યાદ રાખવાનું, આપણે સંકલનમાં સરવાળા સ્વરૂપમાં કરીએ તો એનું સૂત્ર આપણે સૂત્ર મૂકીને સંકલન કરી શકીએ। તો જો 2cc છે તો એનું સૂત્ર છે C plus C। જ્યારે ગુણાકારમાંથી સરવાળામાં જાય ત્યારે આલ્ફા પ્લસ બીટા કરવાનું છે, અને સરવાળામાંથી ગુણાકારમાં આવે ત્યારે આલ્ફા પ્લસ બીટા બાય 2 કરવાનું હોય। તો અહીંયા CC માં કયું થાય? તો સૌપ્રથમ તો અહીંયા 2cc બનાવવું પડે, તો આપણે 2 વડે ભાગવું પડે અને 2 વડે ગુણવું પડે। તો 2 વડે ભાગી નાખ્યું, 2 વડે ગુણી દીધું। અહીંયા આપણે મૂકવાના 2cc, તો 1/2 આગળ રહેશે। 2cc એટલે શું? તો C plus C એટલે 6x plus 4x નો સરવાળો કરીશું, પ્લસ cos અને બીજામાં બાદબાકી, બરાબર છે મિત્રો, ઇન્ટુ cos 2x dx, 1/2 इंटीग्रेशन आ थी जाए cos 10x प्लस cos 2x, आनो गुणाकार है cos 2x साथे। तो आ प्रमाणे मित्रों मळे। हवे शुं करवुं पड़े? आ cos 2x ने अहींया गुणी देवुं पड़े એટલે આ પ્રમાણે મળશે 1/2 इंटीग्रेशन cos 10x into cos 2x प्लस cos 2x स्क्वायर dx। cos 2 cos 2x cos 2x स्क्वायर थी जाए, अथवा cos स्क्वायर 2x पण એને આપણે બોલી શકીએ। હવે મિત્રો આ cos સ્ક્વેર નો અને sin સ્ક્વેર કે કોઈ પણ સ્ક્વેર, ધારો કે cos સ્ક્વેર અને sin સ્ક્વેર આવે ત્યારે આપણી પાસે બે સૂત્ર છે, કયા? તો cos સ્ક્વેર થીટા અથવા cos સ્ક્વેર થીટા इज इक्वल टू 1 प्लस cos 2 थीटा बाय 2। आ सूत्रનો ઉપયોગ કરવાનો। જ્યારે sin આવે sin સ્ક્વેર તો 1 પ્લસ cos માં પ્લસ, sin આવે તો 1 માઈનસ। અહીંયા સ્ક્વેર છે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું। અહીં ફરી પાછું આપણે શું કરવું પડે? 2cc બનાવવું પડે। તો એ 2 વડે ભાગીએ એટલે 2 ને 2 4, ઇન્ટિગ્રેશન અહીંયા મૂકી દઈએ, 2 વડે ગુણી દઈએ cos 10x into cos 2x, બરાબર છે મિત્રો, પ્લસ અહીંયા પણ 2 વડે ગુણવું પડે 2 cos સ્ક્વેર x dx। હવે અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે આ, અને અહીંયા 2cc સૂત્ર એટલે C plus C 1/4 इंटीग्रेशन અહીંયા કરીશું C plus C એટલે cos 10x plus 2x એટલે 12x plus cos 10x minus 2x એટલે શું થઈ જાય? 8x। આ થઈ જાય મિત્રો પ્લસમાં, પ્લસ 2 cos square x, આને જો 2 વડે અહીંયા ગુણી દઈએ તો આપણને મળે 2 cos square theta is equal to 1 plus cos 2 theta, એટલે અહીંયા મળે 1 plus
x છે, સોરી અહીંયા 2x છે, અહીંયા થીટા હોય તો ડબલ થાય, ખૂણો જો સિંગલ છે તો ડબલ થઈ જાય, તો અહીંયા 2x છે તો એનું ડબલ થઈ જાય એટલે cos 4x થઈ જાય, cos 4x dx. હવે બધાને સંકલન આપી દઈએ તો 1/4 એમ જ રહેવા દઈએ આગળ, ઇન્ટિગ્રેશન cos 12x dx પ્લસ ઇન્ટિગ્રેશન cos 8x dx પ્લસ ઇન્ટિગ્રેશન cos 4x dx અને લાસ્ટમાં ઇન્ટિગ્રેશન 1 dx. આ પ્રમાણે કરી શકીએ. 1/4 આગળ છે એટલે આપણે કાઉન્સમાં રાખીશું અને 1/4 જે છે એને આગળ રહેવા દઈએ. cos 12x નું શું થઈ જાય મિત્રો? cos નું થઈ જાય sin 12x ભાગ્યા 12, જે પણ x નો સહગુણક હોય, ખૂણોનો જે સહગુણક હોય એ ભાગાકારમાં જાય, પ્લસ અહીંયા પણ મિત્રો cos નું શું થઈ જાય? cos 8x છે તો શું મળે આપણને? cos 8x નું મળશે sin 8x ભાગ્યા 8 પ્લસ sin 4x ભાગ્યા 4 પ્લસ x નું 1 નું થઈ જાય x પ્લસ c. 1/4 અંદર આપી દઈશું એટલે આપણને મળે sin 12x ભાગ્યા 12 ચોક 48 વત્તા sin 8x ભાગ્યા 8 ચોક 32 વત્તા sin 4x 4 ચોક 16 પ્લસ x/4 પ્લસ c. તો આ પ્રમાણે મિત્રો આ પ્રશ્ન જે છે એનો ઉકેલ મળે, અથવા તો 1/4 ને આપણે આજ રાખીએ અને આને જો આન્સર કરી દઈએ તો પણ વાંધો નહીં, તો પણ પ્રશ્નનો જવાબ સાચો છે. તો જ્યારે પણ આ પ્રકારના એક્ઝામ્પલ હોય ત્યારે આ પેટર્ન ફોલો કરવાની છે. તો આ જ પ્રમાણે પ્રશ્ન નંબર 2 જે છે એ હોમવર્ક કરવાનું છે, અને પ્રશ્ન નંબર 6 અને 7 આ જ પ્રકારના છે. પ્રશ્ન 6 અને 7 આ ત્રણ પ્રશ્ન જે છે આ પ્રકારના છે. કોઈક વાર એવું બની શકે કે ખાલી CC જ હોય તો તમારે અહીંયા સુધીમાં જ પૂરું થઈ જાય, પણ 3 વાર C હોય તો આ પ્રમાણે કરવું પડે. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, sin ક્યુબ 2x + 1. તો ક્યુબ વાળા પ્રશ્ન જે છે એનો ઉકેલ કઈ રીતે કરવાનો આ મિત્રો લખી લેજો. હું સાફ કરું છું, સ્ક્રીનશોટ લઈને પછી લખી લેવાનું. હવે ક્યુબ હોય ત્યારે, sin ક્યુબ હોય, cos ક્યુબ હોય, તો આવા પ્રકારના પ્રશ્ન જો હોય ત્યારે તમારે કઈ પેટર્ન ફોલો કરવાની, કયા પ્રકારના ઉકેલ કરવાના એ આપણે જોઈએ. બે મેથડ છે પણ એમાંથી એક નાની મેથડ જે છે એ જ કરીશું, બીજી મેથડ પર તમને બતાવીશ. એમાંથી બેમાંથી કોઈ પણ મેથડ કરીએ તો ચાલે. જોઈએ sin ક્યુબ. મિત્રો આપણી પાસે sin 3 થીટા નું સૂત્ર છે. કયું બોલો? sin 3 થીટા = 3 sin થીટા - 4 sin ક્યુબ થીટા. તો અહીંયા મિત્રો sin ક્યુબ થીટા જે છે એનું સૂત્રને કરતા બનાવીશું. તો આ sin ક્યુબ થીટા ને અહીંયા લઈ આવીએ એટલે 4 sin ક્યુબ થીટા = 3 sin થીટા - sin 3 થીટા. 4 ને આ તરફ લઈએ એટલે sin ક્યુબ થીટા બરાબર આપણને સૂત્ર મળશે 1/4 3 sin થીટા - sin 3 થીટા. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું sin ક્યુબમાં. cos ક્યુબમાં પણ સૂત્ર છે. cos ક્યુબ થીટા નું સૂત્ર છે આપણી પાસે cos 3 થીટા નું છે. cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા - 3 cos થીટા. આ પ્રકારે સૂત્ર, એમાં પણ cos ક્યુબ ને સૂત્રના કરતા બનાવી દેવાનું. તો જોઈએ મિત્રો, sin ક્યુબ અહીંયા મૂકી દે સૂત્ર. તો I બરાબર ઇન્ટિગ્રેશન sin ક્યુબ થીટા એટલે આ મૂકી દે 1/4 બ્રેકેટ 3 sin એટલે 3 sin 2x + 1. આ તો જે છે એ જ રહેવાનું, ખૂણો તો માઇનસ sin 3 થીટા, તો sin 3 આ જે છે એ 2x + 1 dx. આ જે છે એને સાઈડ પર લખશું જેથી તમને જ્યારે એક્ઝામ્પલ ગણો ત્યારે ખ્યાલ આવે. નોટબુકમાં લખવાનું છે, કાં પરીક્ષામાં તમે ના લખો તો ચાલશે, પણ આ સમજ માટે તમારે નોટબુકમાં લખવાનું છે. તો જોઈએ ઇન્ટિગ્રેશન 1/4 3 sin 2x
પ્લસ 1 માઇનસ 3 ને અંદર ગુણી દેવાનું એટલે આપણને મળે સાઇન 6x પ્લસ 3 dx 4 આપી દઈશું અંદર અને ઇન્ટિગ્રેશન પર આપી દઈએ તો આ પ્રમાણે મળશે ઇન્ટિગ્રેશન 3/4 sin 2x plus 1 dx 3/4 તો તમે આગળ લખી દો અચળ છે એટલે તો પણ ચાલશે આ રીતે લખશો તો પણ વાંધો નહીં અંદર લખો તો પણ અચળ છે પછી કાઢી લેવાનું 1/4 ઇન્ટિગ્રેશન sin 6x plus 3 dx સાઇન નું ઇન્ટિગ્રેશન છે આપણી પાસે સાઇન એટલે માઇનસ કોસ તો 3/4 એટલે -3/4 આનું થઈ જાય cos 2x plus 1 ભાગ્યા x નો સહગુણક શું છે મિત્રો x નો સહગુણક 2 છે એટલે એને આપણે નીચે મૂકીશું ભાગાકારમાં -1/4 sin 6x નું થઈ જાય માઈનસ થઈ જાય અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે cos 6x plus 3 x નો સહગુણક 6 પ્લસ c તો આ પ્રમાણે મિત્રો આપણે એનો ઉકેલ કરી શકીએ ચાલો ગુણાકાર કરી દઈએ 3/8 minus 3/8 cos 2x plus 1 6 ચોક 24 1/24 cos 6x plus 3 plus c તો આ પ્રમાણે મિત્રો આ પ્રશ્નનો આપણે ઉકેલ કરી શકીએ બીજી રીત જે છે એ કયા પ્રકારની છે તો એમાં તમારે શું કરવાનું છે આ સાઇન ક્યુબ જે છે એને તમારે છૂટું પાડવાનું છે આ મેથડ બીજીમાં ઇન્ટિગ્રેશન આપણે આ પ્રમાણે કરીશું સાઇન ક્યુબ ને તમારે આ પ્રમાણે sin સ્ક્વેર 2x plus 1 into sin 2x plus 1 પ્રમાણે કરી નાખવાનું બરાબર છે સાઇન ક્યુબ નું સૂત્ર છે કયું તો 1 માઇનસ આ મૂકી દેવાનું ઇન્ટિગ્રેશન 1 માઇનસ cos ડબલ થઈ જાય એટલે 4x plus 2/2 into sin 2x plus 1 પ્રકારે કરી શકાય તો આ પ્રમાણે પણ sin ને પછી અંદર ગુણીને અહીં 2sc નું સૂત્ર મૂકીને આગળ વધીએ તો પણ આપણે એનો ઉકેલ કરી શકીએ અને મેથડ ખૂબ જ લાંબી થઈ જાય તો આપણે સાઇન ક્યુબ જ્યારે આવે ત્યારે સાઇન ક્યુબનું સૂત્ર જ છે એનો ઉપયોગ કરીશું તો આ પ્રકારનો પ્રશ્ન જે છે એ પાંચમો પ્રશ્ન છે છતાં પણ હું પાંચમો પ્રશ્ન તમને કરાવીશ અને એનો ઉકેલ જે છે એ કઈ રીતે મેળવવાનું એ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 2 6 7 તમારે હોમવર્કમાં કરવાનું છે જોઈએ प्रश्न नंबर 5 જોઈશું I is equal to integration sin cube x into cos cube x dx તો મિત્રો આ પ્રકારના જ્યારે ક્વેશ્ચન હોય આ પ્રકારના એટલે કે sin x અને cos x વાળું sin x into cos x अथवा sin square x घात सरखा हो cos square x अथवा sin raised to 4x cos raised to 4x જ્યારે ઘાત સરખા હોય अथवा क्यूब ઘાત સરખા હોય અને ખૂણો જે છે એ સરખો હોય જો અહીંયા x x તો મિત્રો તમારે શું કરવાનું ડાયરેક્ટ એક સૂત્ર મળે આપણને sin θ into cos θ 2 sin θ into cos θ બરાબર sin 2θ તો આ પ્રકારના એક્ઝામ્પલ જ્યારે તમને દેખાય ત્યારે તમારે મિત્રો sin 2θ નો ઉપયોગ કરવાનો છે એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો જોઈએ અહીંયા બનાવીશું આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું એ પહેલા શું કરીશું इंटीग्रेशन આપણે શું કરવાનું છે અંદર બનાવવાનું છે 2 sin θ into cos θ તો અહીંયા ક્યુબ છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ત્રણ વખત 2 ને અંદર ઉમેરવું પડે એટલે 2 2 4 4 2 8 8 અંદર મૂકવું પડે
એટલે 8 વડે ભાગવું પડે 8 મૂકીએ એટલે 2 નો 3 ઘાત sin ક્યુબ x into cos ક્યુબ x dx જો સ્ક્વેર હોય તો અહીંયા તમારે શું મૂકવું પડે 2 નો વર્ગ એટલે 4 વડે ભાગવું પડે 4 ઘાત હોય તો તમારે 16 વડે ભાગવું પડે અને અહીંયા 2 નો 4 ઘાત બધાનો ઘન કરીશું આપણે તો આ પ્રમાણે મળશે મિત્રો 2 sin x into cos x whole cube dx આ સૂત્રનો ઉપયોગ કરીશું sin 2 થીટા તો 1/8 ઇન્ટિગ્રેશન sin 2 થીટા એટલે 2x નો ક્યુબ એટલે આ થઈ ગયો હવે આ એક્ઝામ્પલ જે છે એ સીધો એક્ઝામ્પલ આ પ્રમાણે થઈ જાય sin ક્યુબ થીટા જે પણ હોય સૂત્ર છે આપણી પાસે sin ક્યુબ થીટા = 1/4 મૂકી દઈએ સૂત્ર એટલે 1/8 તો હતું જ ઇન્ટિગ્રેશન પર હતું જ એનું સૂત્ર મૂકવાનું છે આપણે 1/4 3 sin theta એટલે 2x minus sin 3 theta 3 ગુણ્યા 2 એટલે sin 6x dx આ 1/4 ને આગળ લઈ લઈશું એટલે 8 ચોક 32 બ્રેકેટ ઇન્ટિગ્રેશન આપી દઈએ 3 ને અચલ લઈશું sin 2x dx માઈનસ ઇન્ટિગ્રેશન આપી દઈશું sin 6x dx આ 1/32 જે છે એ બધામાં જ ગુણાયેલું છે એટલે 1/32 આ મળે આપણને 3 sin નું શું થઈ જાય માઈનસ cos 2x ભાગ્યા 2 માઈનસ અને આનું પાછું માઈનસ મળે એટલે પ્લસ cos 6x ભાગ્યા 6 પ્લસ c આને આપણે અહીંયા કરીશું તો 3/2 32 અંદર પણ ગુણી શકાય જો 32 ને ના ગુણવું હોય તો બહાર જ રવા દઈએ તો 1/32 કાઉન્સમાં મળશે -3/2 cos 2x પ્લસ 1/6 cos 6x પ્લસ c તો આ પ્રમાણે મિત્રો આનો ઉકેલ કરી શકાય અંદર જો ગુણી દેવું હોય તો આ પ્રમાણે મળશે 32 ને ગુણીએ એટલે -3/32 64 cos 2x પ્લસ 32 ગુણ્યા 6 કરીશું એટલે 192 1/192 cos 6x પ્લસ c તો આ પ્રમાણે ઉકેલ લાવવો હોય તો આ પ્રમાણે મળી શકે અહીંયા સુધી કરો તો પણ જવાબ ખોટો નથી સાચો તો આ 3 પ્રશ્ન હોમવર્કમાં છે ને આ પ્રકારનો જ્યારે દેખાય ત્યારે તમારે આ મેથડનો ફોલો કરવાનું અહીંયા સુધી પછી સ્ક્વેર હોય તો આપણી પાસે સૂત્ર છે 1 + cos 2 થીટા 1 - cos 2 થીટા સાઈન માટે 4 ઘાત હોય તો એનો સ્ક્વેરનો સ્ક્વેર વર્ગનો વર્ગ તો આ પ્રકારના જ્યારે એક્ઝામ્પલ દેખાય તો આ મેથડને ફોલો કરવું હવે 7 સુધી તમારે અહીંયા હોમવર્ક કરવાનું છે અને 8 થી પછી આગલા લેક્ચરમાં કરેલું છે અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે જોઈશું ધન્યવાદ